એબીસી ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું શબ્બીર અલી ઠાર। ગોધરામાં તોફાન મચાવનાર કપિરાજને પકડવામાં વન વિભાગને મળી સફળતા। ગોધરાના સોનીવાર વિસ્તારના એક મકાનના ધાબા પરથી કપિરાજ પકડાયો। કપિરાજ પકડાઈ જતાં ફોરેસ્ટ વિભાગ અને શહેરીજનોએ રાહતનો શ્વાસ લીધો। ગોધરામાં તોફાન મચાવનાર કપિરાજને પકડવામાં આખરે વન વિભાગને સફળતા મળી હતી। ગોધરાના સોનીવાર વિસ્તારમાં એક મકાનના ધાબા પરથી વન વિભાગે કપિરાજને ઝડપી પાડ્યો હતો। આતંક મચાવનાર કપિરાજે 15થી વધુ લોકોને બસકા ભરી ઈજા પહોંચાડી હતી। કપિરાજના આતંકથી લોકો ભયભીત બન્યા હતા। કપિરાજને વન વિભાગ દ્વારા તાત્કાલિક પાંજરે પૂરવાની માંગ ઉઠવા પામી હતી। છેલ્લા 5 દિવસથી વન વિભાગની 5 જેટલી ટીમો અલગ અલગ વિસ્તારમાં તેને ઝડપી પાડવા માટે કાર્યરત રહી હતી। આખરે વન વિભાગની 3 દિવસની મહેનત બાદ કપિરાજ પાંજરે પૂરાતા લોકોએ હાશકારો અનુભવ્યો હતો। આતંક મચાવનાર કપિરાજને વન વિભાગ દ્વારા બેભાન અવસ્થામાં જંગલ વિસ્તારમાં લઈ જવામાં આવશે, જ્યાં તેને છોડી મૂકવામાં આવશે। છેલ્લા 5 દિવસથી વાંદરાએ અહીંયા લોકોને તોફાન મચાવી હતી અને તો બહુ હેરાન કર્યા હતા। તો અમે અમારે વન વિભાગ તરફથી અમે 4-5 ટીમો બનાવી પાંજરા 2-3 જગ્યાએ ગોઠવ્યા હતા, પરંતુ પાંજરામાં અમને સફળતા નથી મળી। ત્યારબાદ મહેરબાન નાયબ વનસક સાહેબને સૂચનાથી અમે એક લુણાવાડાથી એક ટીમ બોલાવી હતી, એક છોટાઉદેપુરથી ટીમ બોલાવી હતી। ત્યારે અમે છોટાઉદેપુરની ટીમ દ્વારા અત્યારે અમને સફળતા બેભાન કરવામાં મળી છે અને અમે એનું રેસ્ક્યુ કરી લીધું। 5 ટીમો હતી, એમાંથી એક ટીમ સોનીવાડમાં હતી, તો સોનીવાડવાળા ટીમમાંથી પકડાઈ ગયો છે। અત્યારે બેભાન કરી અત્યારે ડોક્ટર તપાસમાં ત્યાં વેટરનરી ડોક્ટર સાહેબ પાસે છે, ત્યાં તપાસ કરી હવે અમે ગાઢ જંગલમાં સલામત સ્થળે છોડી દઈશું।